રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા ખાતે આવેલી વીએસ ગાંધી બહેરા મૂંગા સ્કૂલમાં જુનિપર ગ્રીન એનર્જી પ્રાલી ગુડગાંવ સ્થિત કંપની દ્વારા ચલાવવામાં આવતા પ્રોજેક્ટના ભાગરૂપે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો। મોડાસા, સુરજપુર, કંપા તેમજ ધનસુરા તાલુકામાં કંપનીના વિવિધ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે। કંપનીએ તેમની CSR યોજના હેઠળ સ્કૂલને ગ્રાન્ટ આપવા માટે પસંદ કરી છે, જેના માટે જુનિપર ગ્રીન એનર્જી લિમિટેડનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો। કંપની તરફથી ઝાહિદ અંસારી સર અને મોહમ્મદ સુફિયાન સર સ્કૂલની મુલાકાતે આવ્યા હતા। તેમણે સ્કૂલના બાળકો સાથે ભોજન લીધું અને તેમની સાથે સમય વિતાવ્યો, જે ખૂબ જ આનંદદાયક અનુભવ રહ્યો। આગામી સમયમાં અરવલ્લી જિલ્લા તથા સાબરકાંઠા જિલ્લામાં કંપનીના સોલર પ્રોજેક્ટો ચાલી રહ્યા છે। આ પ્રોજેક્ટોમાં મુખ્યત્વે ખેતીની જમીનમાં સોલર પેનલ લગાવીને વીજ ઉત્પાદન કરવામાં આવે છે। જુનિપર ગ્રીન એનર્જી પ્રાલી દ્વારા મોડાસાની વીએસ ગાંધી બહેરા મૂંગા સ્કૂલને મહત્વપૂર્ણ યોગદાન મળ્યું છે। કંપનીએ સંસ્થાને 200 બેડ, મેટ્રેસ, કોમ્પ્યુટર, 5 ટેબલ સાથે બ્લૂટૂથ સ્પીકર, એક આશરે 200 બાળકો માટે 100 લીટર ક્ષમતા ધરાવતો RO પ્લાન્ટ આપેલ છે। આ માટે જુનિપર ગ્રીન એનર્જી પ્રાલીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે સ્કૂલમાં બાળકોને આપવામાં આવતું ભોજન જ મહેમાનોએ લીધું, જે આનંદની વાત છે। આ પ્રસંગે ઉપસ્થિત તમામ અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। ખાસ કરીને ઝાહિદ અંસારી સર અને મોહમ્મદ સુફિયાન સર, માધવ કરનાકર સર, સંદીપ ગોહિલ સર ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી। સતત કાર્યરત રહેલા લલિતભાઈએ પણ આ આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। કંપની તરફથી આગામી 25 વર્ષ સુધી CSR સપોર્ટ મળતો રહેશે, જેની જાહેરાત કરવામાં આવી। સંસ્થાની તરફથી ભાવેશભાઈ જયસ્વાલ, ઇન્દ્રવદન બ્રહ્મભટ્ટ અને RM પટેલ સાહેબે ઉત્તમ માર્ગદર્શન આપ્યું હતું, તેમજ ડૉક્ટર TB પટેલે સમગ્ર આયોજનને સફળ બનાવવા ખૂબ જ ઉત્તમ કામગીરી કરી હતી। આ આખા પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ડૉક્ટર TB પટેલ સાહેબ, ભાવેશભાઈ જયસ્વાલ, કમલેશભાઈ પટેલે કામગીરી કરી હતી।